મેંદરડામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર અનિલ રાણાવાસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મેંદરડાના જાપુર રોડ પર આવેલ પોબારી ગ્રાઉન્ડમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયાના વરદ હસ્તે હજારોની હાજરીમાં પ્રથમ ધ્વજ ફરકાવવામાં આવેલો। ત્યારબાદ ગ્રાઉન્ડ પર પરેડનું નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલા અને વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। 76મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતા નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મેંદરડા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જૂનાગઢ જિલ્લા અને મેંદરડા તાલુકા સહિત જાહેર જનતા, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, રાજકીય બિન રાજકીય તમામ શિક્ષકગણ, તાલુકાની નાની મોટી તમામ સ્કૂલો, ગ્રામજનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં સહભાગી થયા હતા। પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે જૂનાગઢ જિલ્લાનું જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ઇનાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે સરકારશ્રી તરફથી 25 લાખની જે ગ્રાન્ટ પણ ગ્રાન્ટ અધિકારીશ્રીને આપવામાં આવી છે તેના પૈકી વિકાસના કામો આગામી સમયમાં થવાના છે। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ, સજાગ છીએ, એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપણું યોગદાન આપીએ અને આપણા થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના। ધન્યવાદ।